हेलो फ्रेंड्स, आई एम पीयूष बेसणिया, मैथ्स टीचर. वेलकम टू माय यूट्यूब चैनल. આજે ધોરણ 10ની અંદર પ્રકરણ 11 રચનાની અંદર આપણે ભણતા પહોંચી ગયા છીએ સ્વાધ્યાય 11.2ની ચોથી રચના. એટલે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શકો રચો. સમજવા જેવી રચના છે. કાંઈક થોડીક એવી અલગ છે. બાકી આપણે 11.2ની અંદર સ્પર્શકો જ દોરીએ છીએ. વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરી શકાય. તો અહીંયા આપણને કીધું છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શકો રચો. હવે આની રચના હું દોરું એ પહેલાં હું તમને સમજાવીશ કે આપણે રચના દોરશું કેવી રીતે. એક્ઝામ્પલ તરીકે હું તમને પહેલાં તો રફકામની અંદર એક આકૃતિ દોરી દઉં. ધારી લ્યો કે આપણે પહેલાં 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અહીંયા એક વર્તુળ દોરીએ. આ વર્તુળ છે, આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, આવું આપણે સમજીએ. હવે તમે એવું સમજો કે આના બહારના બિંદુમાંથી આ બિંદુમાંથી આપણે આ વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકીએ? કેટલા દોરી શકાય? તો 2 સ્પર્શક દોરી શકાય. આ પહેલો સ્પર્શક અહીંથી આમ દોરીએ અને બીજો સ્પર્શક અહીંથી આમ દોરીએ. તો શું એવું નક્કી છે કે અહીંયા જે આ 2 સ્પર્શકો બને એની વચ્ચેનો ખૂણો 60 જ થાય? તો તમે કહેશો ના સર, એ ફિક્સ કહી શકાય નહીં કે 60 થાય. તો આના માટે આપણે શું કરવાના છીએ એ ખાસ આ રચનાની અંદર આપણે સમજવાનું છે. તો 2 સ્પર્શકો એવા દોરવાના છે કે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60 થાય. તો કેવી રીતે દોરાય હું તમને સમજાવું. જુઓ, હાલો અત્યારે તો હું એમનેમ અહીંયા દોરી દઉં. આ પહેલો સ્પર્શક, પછી એકાદો સ્પર્શક અહીંથી આમ દોરીએ અને આપણે આવી રીતે દોરી દઈએ. જો અહીંયા જે ખૂણો બને તમને શું લાગે છે 60 થાય? તો તમે કહેશો કે ના, એમ 60 ન થાય. તો 60 કેવી રીતે અહીંયા ખૂણો બનાવવો એ વાત આપણે કરવાની છે. જો ધારી લ્યો કે હું વર્તુળના કેન્દ્રને અહીંયા ઓ નામ આપી દઉં. આ સ્પર્શે છે જે બિંદુમાં અહીંયા આપણે એક એ નામ આપીએ, અહીંયા બી નામ આપીએ અને અહીંયા એક નામ આપી દઈએ સી. રેડી? હવે તમે જાણો છો કે ત્રિજ્યા છે એ સ્પર્શકને કેવી હોય? લંબ. એ તો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય. એવી જ રીતે અહીંયા પણ ત્રિજ્યા આ સ્પર્શકને કેવી હોય? લંબ. હવે સમજો, આ બે લંબ હોય એટલે કે આ બેનો સરવાળો થાય 180. તમને એક ચતુષ્કોણ દેખાય? જોવો તો આકૃતિમાં ઓ એ સી બી, આવો ચતુષ્કોણ છે ઓ એ સી બી. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો તમે કહેશો કે સર 360 થયો. તો એમાંથી અહીંયા આપણે 60નો ખૂણો બનાવવો છે. આ બે જગ્યાએ 90-90ના ખૂણા તો બનવાના છે. જે આપણે 90-90ના બનાવશું તો તમારે અહીંયા 60 નથી કરવાનો, પણ આ બે ત્રિજ્યા વચ્ચે કેટલો ખૂણો બનાવવો પડે એ વિચારી લ્યો એટલે તમારી રચના તૈયાર થઈ જાય. તો અત્યારે હું આની કોઈ ગણતરી કરતો નથી. પહેલાં હું તમને વર્તુળ દોરીને સમજાવું એટલે તમને સમજાય કે અહીંયા ત્રિજ્યા કેટલી દોરવી જોઈએ. પહેલાં તો આપણે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક મસ્ત એવું વર્તુળ દોરી દઈએ. પરિકર અને સ્કેલની મદદથી સૌપ્રથમ પરિકરની અંદર આપણે 5 સેન્ટીમીટર માપ સેટ કરશું. તો આ આપણી સ્કેલની અંદર કેવી રીતે મને માપ લેવાની આદત છે તો તમને ખબર છે કે હું કંઈક આવી રીતે માપ લઉં છું કે જો અહીંયા જ્યાં 0 છે ત્યાં આપણે એક પોઈન્ટ બતાવી દઈએ અને અહીંયા એક 5 છે ત્યાં એક પોઈન્ટ બતાવી દઈએ. હવે સરળતાથી અને ઝડપથી માપ લેવું હોય તો એના માટે આપણે શું કામ કરીએ છીએ? આ બિંદુ ઉપર પરિકરનો પોઈન્ટ સેટ કરીએ છીએ અને આ એક જે આપણને બીજું બિંદુ મળે છે એની ઉપર આપણે પેન્સિલનો પોઈન્ટ સેટ કરીએ છીએ. તો આ માપ આપણે માપ્યું તો 5 સેન્ટીમીટર પરિકરની અંદર તૈયાર છે. આમ ઊભું રાખીને માપી લેવાનું. હવે આ 5 સેન્ટીમીટર માપ તૈયાર થઈ ગયું છે. તો આ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે એક અહીંયા વર્તુળ દોરવાના છીએ. હવે સમજો,
હું અહીંયા કોઈ એક જગ્યાએ કેન્દ્ર ફિક્સ કરી દઉં અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે એક મસ્ત વર્તુળ દોરી દઈએ. આખું વર્તુળ દોરવાનું છે. પરિકરનો પોઈન્ટ કોઈ જગ્યાએથી તમારે ઉઠાવવાનો નથી. જરૂર પડે તો બીજા હાથની મદદથી આપણે પણ વર્તુળને આગળ વધારીએ. તો આ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર થઈ ગયું છે. જ્યાંથી આપણે પરિકરનો પોઈન્ટ ઉપાડ્યો ત્યાં આપણે કહી દઈએ વર્તુળનું કેન્દ્ર. તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ તો થઈ ગયું, પણ સર હવે કરવાનું શું છે? તો બે સ્પર્શક દોરવાના છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે આ બે ત્રિજ્યા વચ્ચે કેટલો ખૂણો રખાય. તો આપણે એની ગણતરી કરીએ. સમજો, જુઓ, આ ખૂણો ઓ છે એ કેટલો રાખવો જોઈએ? તો પ્લસ એમાં એક ઉમેરીએ આપણે કેટલા? 90 એ ખૂણાના. પછી ઉમેરીએ બી ખૂણાના +90. પછી ઉમેરીએ એમાં સી ખૂણાના 60. કેમ કે ત્યાં આપણે 60નો જોઈએ છે, તો ઓ કેટલો થવો જોઈએ? આનો ટોટલ કેટલો થાય? 360. કેમ કે આ છે ચતુષ્કોણ. તો હવે તમે વિચારો કે ખૂણો ઓ +90 + 90 180. એમાં ઉમેરીએ 60. 180 ને 60 240 બરાબર 360. તો તમે સમજો કે ખૂણો ઓ બરાબર 360 - 240. આટલો ખૂણો ઓ હોવો જોઈએ. એટલે કે 360માંથી 240 બાદ કરીએ તો કેટલા વધે? 120. આનો મતલબ એવો થયો કે તમારે સૌપ્રથમ એવી બે ત્રિજ્યાઓ દોરવાની કે જે બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? 120 અંશ. તો સૌપ્રથમ આપણે 120 અંશ. હવે તમારે યાદ રાખી લેવાનું કે જુઓ, આ બે છે એનો સરવાળો તો 180 થતો જ હોય. તો આ બે સામસામેના જે ખૂણાઓ છે એનો સરવાળો 180 થવો જોઈએ. અહીંયા તમને ખૂણો 60 કીધો છે, તો તમારે શું કરવાનું? 180માંથી 60 બાદ કરી દેવાના. એટલે અહીંયા તમારે 120 બનાવવું પડે. ઘણી વખત ફેરવીને પૂછે. અહીંયા તમને એમ પૂછે કે 75નો ખૂણો રચો, તો તમારે અહીંયા કેટલો ખૂણો બનાવવો પડે? 105. અને 105 કેમ બને? આગળના ધોરણમાં તમે શીખી ગયા છો કેવી રીતે 105નો ખૂણો બનાવાય. રેડી? તો અહીંયા સૌપ્રથમ તો આપણે એવી બે ત્રિજ્યાઓ દોરશું કે જે ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય. તો પહેલી એક ત્રિજ્યા દોરીએ. પહેલી ત્રિજ્યામાં તો કોઈ માપ લેવાની જરૂર હોતી નથી, એટલે પહેલી ત્રિજ્યા તો આપણે ડાયરેક્ટ સીધી દોરી જ દઈએ. આ એક ત્રિજ્યા દોરી દીધી. પણ બીજી ત્રિજ્યા દોરવા સમયે આપણે ધ્યાન રાખવાનું છે કે બીજી ત્રિજ્યા અને આ મેં દોરેલી પહેલી ત્રિજ્યા બેયની વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? તો એ બેયની વચ્ચેના ખૂણાનું માપ 120 અંશ થવું જોઈએ. તો તમે એમ કહો કે સર પરિકર હાથમાં ઉપાડો ફટાફટી, હાલો 120 કેવી રીતે થાય એ અમે તમને કહીએ. તો 120નો ખૂણો બનાવવો છે તો આ પરિકરને યોગ્ય માપ સેટ કરી અને અહીંથી વિરુદ્ધ દિશામાં આપણે અર્ધ વર્તુળ એક ચાપ લગાવશું. અહીંથી વિરુદ્ધમાં નીચેની સાઈડ અર્ધ વર્તુળ ચાપ આપણે લગાવવાનું છે. તો આ મેં અર્ધ વર્તુળ ચાપ લગાવી દીધું છે. તો હવે 120નો ખૂણો બનાવવો હોય તો શું તમને યાદ છે કે અહીંયા આની ઉપર પરિકરનો પોઈન્ટ સેટ કરી આ જે ચાપ આપણે લગાવ્યું હતું એ ચાપની ઉપર પહેલું ચાપ આવી રીતે આમ લગાવીએ એટલે આ ખૂણો થાય 60. ત્યાં ફરી પાછો પરિકરનો પોઈન્ટ રાખી ચાપની ઉપર એક બીજું ચાપ લગાવીએ એટલે હવે ખૂણો કેટલો થઈ ગયો હોય? 120. તો સ્કેલ અને પેન્સિલની મદદથી આપણે બીજી એક ત્રિજ્યા ડ્રો કરી દેશું. આ કેન્દ્રને અને આ બંને ચાપને અહીંથી આપણે જોડી દઈએ એટલે આ ખૂણો થઈ ગયો 120. તો અહીંયા આપણે આ ખૂણાનું માપ 120 અંશ રાખ્યું છે.
બસ તમારી રચના પૂરી થઈ ગઈ. તમે કહેશો કે આમ કેમ પૂરી થઈ ગઈ, હજી સ્પર્શકો તો બાકી છે. પણ જે સાચું કામ હતું એ પૂરું થઈ ગયું. હવે તમારે માત્ર સ્પર્શકો બે જગ્યાએ દોરવાના છે. હું જો નામ આપી દઉં. અહીંયા આપણે નામ આપી દઈએ ઓ, અહીંયા આપણે નામ આપી દઈએ એ, અને અહીંયા આપણે નામ આપી દઈએ બી. હવે સ્પર્શકો દોરવો હોય તો ખૂણો કેટલો જોઈએ? તો તમે કહેશો કે સર સ્પર્શકો દોરવા માટે 90નો ખૂણો બનાવો. તો તમારે આ એ બિંદુ પાસે 90નો ખૂણો બનાવવાનો છે. તો એ બિંદુ પાસે 90નો ખૂણો બનાવવો હોય તો યોગ્ય પરિકરનું માપ સેટ કરી એને કેન્દ્ર લઈ અને તમારે શું કરવાનું છે? અહીંથી અર્ધ વર્તુળ ચાપ ઉપરની દિશામાં આપણે લગાવશું. બરાબર? તો અહીંથી આ પરિકરનું માપ આટલું સેટ કરી એને કેન્દ્ર રાખી અને ઉપરની સાઈડ હું આ એક લગાવી દઉં અર્ધ વર્તુળ ચાપ. 90નો ખૂણો કેવી રીતે બનાવાય? તો અમે અર્ધ વર્તુળ ચાપ જેવો લગાવી દીધો છે. તો 90ના ખૂણા માટે શું કરવાનું? આ જે બિંદુમાં છેદે છે ત્યાં પરિકરનો પોઈન્ટ રાખી ચાપની ઉપર એક પહેલું ચાપ લગાવો એટલે એ ખૂણો થાય 60. ફરી પાછું ત્યાં ચાપ ઉપર રાખી ચાપની ઉપર એક બીજું ચાપ લગાવો એટલે આ ખૂણો થાય 120. પણ યાદ રાખો, આ વખતે તમારે 120 નથી જોઈતું. કેટલું જોઈએ છીએ? 90. તો શું કરશું? એક ચાપ 60માંથી લગાવશું અને બીજું એક ચાપ અહીંયા 120 ઉપરથી લગાવશું. હવે આ બંને ચાપ અને બિંદુ એને આપણે જોડી દઈએ એટલે આપણને મળી જાય પહેલો સ્પર્શક. તો અહીંયા આ બંને ચાપ અને આ બિંદુ એ આને આપણે જોડી દઈએ સ્કેલ અને પેન્સિલની મદદથી. એટલે આપણને પહેલો સ્પર્શક અહીંથી મળે. આ સ્પર્શકને થોડોક અહીંયા આપણે આગળ વધારશું કે જેથી કરીને બીમાંથી દોરેલો સ્પર્શક અને આ બંને સ્પર્શક એકબીજાને છેદે. તો આ પહેલો સ્પર્શક મેં અહીંથી દોરી દીધો છે. હવે બીજો સ્પર્શક દોરવા માટે ફરી પાછું આને આ કામ તમારે થોડુંક રિપીટ કરવાનું છે. આને આ કામ રિપીટ કરવાનું એટલે એનો મિનિંગ હું તમને સમજાવું કે ફરી પાછું બીને કેન્દ્ર રાખી ત્યાંય તમારે 90નો ખૂણો બનાવવાનો છે. તો બીને કેન્દ્ર રાખી આપણે લગાવી દઈશું એક અર્ધ વર્તુળ ચાપ. ઉપરની સાઈડ લગાવો કે અહીંથી આમ નીચેની સાઈડ લગાવો, બે વાત એકની એક થાય. હું તમને બરાબર દેખાય એટલા માટે અહીંયા ઉપરની સાઈડ એક અર્ધ વર્તુળ ચાપ લગાવી દઉં. તો અર્ધ વર્તુળ ચાપ તૈયાર થઈ ગયો છે. તમને ખબર છે એ પ્રમાણે આની ઉપર પરિકરનો પોઈન્ટ રાખી પહેલું ચાપ આની ચાપની ઉપર ચાપ લગાવીએ એટલે ખૂણો થાય, જો પહેલું ચાપ લગાવો એટલે ખૂણો થાય 60. ત્યાંથી ફરી પાછું ચાપની ઉપર એક બીજું ચાપ, અહીંથી ફરી પાછું ચાપની ઉપર એક બીજું ચાપ લગાવીએ એટલે આ ખૂણો કેટલો થાય? 120. પણ તમને યાદ છે એ પ્રમાણે મારે ખૂણો 120 નથી જોતો. કેટલો જોઈએ છીએ? 90. તો શું કરવાનું? આ 120 અને 60માંથી ફરી પાછી એક એક ચાપ ઉપર લગાવી દેવાની. જુઓ આ ખૂણો 120, ત્યાંથી એક ચાપ હું આમ ઉપર લગાવું. આ ખૂણો 60, ત્યાંથી એની ઉપર ફરી પાછું એક ચાપ લગાવીએ. તો આ બંને ચાપ જે બિંદુમાં ભેગી થાય એને કહેવાય 90. તો સ્કેલ અને પેન્સિલની મદદથી એને પણ જોડી દઈએ. બિંદુ બી અને આ બંને ચાપ જ્યાં છેદે છે એને આપણે સ્કેલ અને પેન્સિલની મદદથી જોડી દઈએ એટલે આપણને મળી જાય એક ફરી પાછો બીજો નવો સ્પર્શક. અને આ બંને બિંદુમાં જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈએ આગળ વધારીને કે આ છે અમારું બિંદુ સી. તો તમે આ ખૂણો જે દોર્યો, હવે આ ખૂણો કેટલો હોય? તો આ ખૂણો 60 અંશ જ હોય. જો કોણ માપક તમારી પાસે હોય તો ટ્રાય કરજો. આ 60 અંશ જ મળે. કેમ? કેમ કે અહીંયા આપણે 90નો ખૂણો રાખ્યો, અહીંયા 120 રાખ્યો, અહીંયા 90નો ખૂણો રાખ્યો. તો સ્વાભાવિક છે કે અહીંયા 60નો ખૂણો થાય. તો આવી રચના હતી અને જેવી રચના છે એટલા જ સરળ આના મુદ્દાઓ છે. તો લખીએ આગળ રચનાના મુદ્દા. રચનાના મુદ્દા. બહુ નાના નાના મુદ્દા છે. 2-4 જ મુદ્દા આપણે ખાલી આમાં લખવાના છે.
સૌથી પહેલું કામ આપણે કર્યું શું એ પહેલાં યાદ કરીએ. તો આપણે સૌથી પહેલું કામ કર્યું 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું, પણ એના કેન્દ્રને આપણે શું નામ આપીએ છીએ? ઓ. માટે એના મુદ્દામાં આપણે લખવાના છીએ કે ઓ કેન્દ્રિત, ફર્સ્ટ પોઈન્ટ, ઓ કેન્દ્રિત 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. આ આપણું પહેલું કામ હતું. ત્યારબાદ હવે એના પછીનું કામ શું કર્યું? તો તમે કહેશો સર એના પછી તો આપણે આ ઘણી બધી ગણતરી કરી હતી, પણ એ ગણતરી આપણે મનમાં કરવાની હતી. આપણે તો અહીંયા સીધી ત્રિજ્યાઓ દોરી હતી, પણ એ ત્રિજ્યાઓ શું ધ્યાન રાખીને દોરી હતી? તો એ ત્રિજ્યાઓ આપણે એવી રીતે દોરી હતી કે ખૂણો 120નો થાય. માટે એ મુદ્દાની અંદર આપણે આગળ લખવાના છીએ કે જે આ વર્તુળ હતું, આ વર્તુળની આપણે 2 ત્રિજ્યાઓ દોરી, ઓ એ અને ઓ બી, પણ ધ્યાન શું રાખ્યું કે એની વચ્ચેનો ખૂણો 120નો થાય. માટે આપણે આ મુદ્દાની અંદર લખશું કે આ વર્તુળની ત્રિજ્યાઓ, કઈ કઈ ત્રિજ્યાઓ? ઓ એ અને ઓ બી કેવી દોરી હતી? એવી દોરી હતી, એવી દોરી, પૂછો તો ખરા કેવી દોરી? કે જેથી ખૂણો એ ઓ બી બરાબર 120 અંશ થાય. જો આ ખૂણો એ ઓ બી કેટલો થાય? 120 અંશ. ત્યારબાદ શું કામ કર્યું વિચારો? તો તમે કહેશો ત્યારબાદ તો સર ઘણું કામ કર્યું. તો આપણે અહીંથી 90નો ખૂણો બનાવ્યો, પહેલી ચાપ લગાડી, બીજી ચાપ લગાડી, પછી અહીંયા ઉપર 2 ચાપ. ના, એટલું બધું આપણે લખવાનું નથી. તમારે ડાયરેક્ટ જ કહી દેવાનું કે આપણે શું કર્યું? બિંદુ એ અને બિંદુ બીમાંથી 2 સ્પર્શકો આપણે દોર્યા. કેવા? કે જે આ 2 ત્રિજ્યાઓને લંબ હોય એવા, અને જ્યાં ભેગા થયા ત્યાં નામ શું આપી દીધું હતું આપણે? બિંદુ સી. તો બસ એ મુદ્દો આપણે આગળ લખી દઈએ કે એ અને બીમાંથી ત્રિજ્યાને લંબ હોય તેવા 2 સ્પર્શકો દોરી તેના છેદ બિંદુને સી નામ આપ્યું. જો આ ઓ એ અને ઓ બી આ 2 ત્રિજ્યા હતી, જેમાં એ અને બીમાંથી ત્રિજ્યાને લંબ હોય, તો ત્રિજ્યા કોણ? ઓ એ અને ઓ બી, એને લંબ હોય એવા આ 2 સ્પર્શકો દોર્યા, અને આ 2 સ્પર્શકોના છેદ બિંદુને આપણે અહીં નીચે નામ આપી દીધું હતું સી. તો આપણી રચના તૈયાર થઈ ગઈ હતી. તો વાત પૂરી ગઈ. છેલ્લે આપણે લખીએ છીએ કે આમ શું? આમ એસી અને બીસી એ માગેલ સ્પર્શકો છે. પણ ખાલી આટલું નહીં લખવાનું કે એસી અને બીસી એ માગેલ સ્પર્શકો છે. કેમ? કેમ કે તમને ચોખવટ કરી હતી કે કેવા સ્પર્શકો હોવા જોઈએ? એની વચ્ચેનો ખૂણો 60 થવો જોઈએ. એટલે સેજ એવું આપણે આગળ પણ આમાં લખશું કે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ છે. તો આપણી રચના તૈયાર છે, રચનાના મુદ્દા પણ તૈયાર છે. તો તમને યાદ આવી ગયું હશે કે આમાં શું લખવું પડે. તો તમે કહેશો કે સર હજી આમાં યથાર્થતા લખવી પડે, આપણે બતાવવું પડે કે કેવી રીતે આપણે આ રચના દોરી છે અને શું તમે માપ રાખ્યા છે. તો લખી દઈએ યથાર્થતા. યથાર્થતા પણ આની શૈલી છે, એમાં કોઈ નવી નવાઈ નથી. યથાર્થતા, આ યથાર્થતાની અંદર હું તમને કહીશ કે આપણે માત્ર જસ્ટ ખાલી આમાં ગણતરી જ બતાવવાની છે કે તમે અહીંયા ખૂણો 60 તૈયાર કર્યો કેવી રીતે, એ ખાલી એક ગણતરી બતાવો. તો એમાં કોઈ નવી નવાઈ નથી. અહીંયા ખૂણો કેટલો છે? 90.
અહીંયા કેટલો છે 90, અહીંયા આપણે કેટલો દોર્યો 120, બસ તો એની બતાવી દો ગણતરી. આ ગણતરી નહીં હો, એમાં અને આપણે લખશું એમાં બેમાં ફરક હશે. તો અહીં વિચારો, આ પહેલી ત્રિજ્યા OA લંબ છે કોને? આ સ્પર્શક AC ને. તથા બીજી ત્રિજ્યા OB લંબ છે કોને? BC ને. હવે એટલું તો તમે સમજો કે જો એ બે લંબ હોય તો આ ખૂણો A છે, એ ખૂણો A કેટલો બને? 90. એવી જ રીતે અહીં ખૂણો B કેટલો બને? 90. તથા ખૂણો O બરાબર 120 અંશ છે. ક્લિયર એટલું? બસ હવે કાંઈ કરવાનું નથી. તમારે આ ચતુષ્કોણ જે OACB ચતુષ્કોણ છે એની ગણતરી બતાવવાની છે કે ચારેય ખૂણાનો સરવાળો 360 કરી આ ત્રણેયની કિંમત મૂકીને આ ખૂણો 60 આવ્યો કેવી રીતે એ તમારે બતાવવાનું છે. માટે હું અહીં લખીશ કે હવે ચતુષ્કોણ OACBમાં શું? ખૂણો O પ્લસ ખૂણો A પ્લસ ખૂણો C પ્લસ ખૂણો B બરાબર 360 અંશ. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 અંશ. એની મદદથી આપણે અહીંયા લખ્યું છે. આગળ વધીએ. ઓની કિંમત મૂકીએ તો O છે 120 અંશ, એની કિંમત મૂકીએ તો A છે 90 અંશ, પ્લસ ખૂણો C પ્લસ Bની કિંમત મૂકીએ તો 90 અંશ બરાબર 360. તો આની ઉપરથી આપણે કહેવાનું છે કે ખૂણો C પ્લસ 90 પ્લસ 120 અથવા 90 પ્લસ 90 કરીએ એટલે 180, એમાં ઉમેરીએ 120 એટલે ખૂણો થાય 300 બરાબર 360. આ 300 ને બરાબરની સામેની સાઈડ જવા દઈએ એટલે C બરાબર, હવે તો હું ડાયરેક્ટ લખી નાખું ખૂણો C 60 અંશ. આમ શું? આમ બંને સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ છે. તો આ હતી આપણી રચના 4. ધ્યાનથી 1-2 વખત દોરજો, આવડે એવી છે, કાંઈ અઘરું છે નહીં. મળીએ નેક્સ્ટ નવા વિડીયો લેક્ચરની અંદર એક નવી રચના સાથે.